એટલે ભગવાન જ્યારે જ્યારે સુખ આપે ત્યારે વૈષ્ણવે જાણવું કે પ્રભુ પરીક્ષા કરી રહ્યા છે કે હું ફસાવું છું કે નહીં. એટલે તુરંત વૈષ્ણવે કોઈ ને કોઈ અલૌકિક કાર્ય કરી એ સુખને આનંદમાં ફેરવી દે. કારણ કે આપણે ત્યાં એમ કહેવાય કે જે ભેગું કર્યું મેળવ્યું એ આવતા જન્મમાં લઈ જઈ શકાતું નથી, બધું મૂકીને જ જવાનું છે. પણ મારી પાસે વ્યવસ્થા છે આવતા જન્મમાં લઈ જવાનું. હવે અહીંયાથી તમારે અમારે સંજયભાઈ દુબઈ જવું હોય તો રૂપીઝમાંથી દહેરામ કરવું પડે. રૂપીઝ તો ચાલે ને, એટલે કન્વર્ટ કરવા પડે. એમ આ જન્મમાં ભેગા કરેલા સુખ પુણ્યમાં કન્વર્ટ કરી લો તો આવતા જન્મમાં બધા સુખ પાછા મળે. એટલે વૈષ્ણવને મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. કારણ સુખ છોડીને જવાનું છે, પુણ્ય તો નહીં ઈચ્છો તોય ભેગા આવવાના છે. શાસ્ત્ર એમ કહે છે કે લાખો ગાયો હોય એમાં વાછરડાને છોડો ને એ પોતાના માની પાસે જઈને ઊભું રહી જાય. એમ કરોડો લોકોમાં આપણા કરેલા કર્મો આપણી જોડે આવીને ઊભા રહી જતા હોય. તમે નહીં ઈચ્છો તોય પુણ્યના ફળ રૂપે સુખ ભોગવવાનું આવશે જ. કોઈ એમ નક્કી કરે ને કે મારે તો દુઃખી જ થવું છે, મારે સુખી થવું જ નથી, છતાંય સુખ આવવાનું, અને નહીં ઈચ્છો તોય દુઃખ આવવાનું. અને એટલા માટે મળેલા સુખને જો એટલે જ જેને આપો છો એને પગે લાગો છો. આપણે જેને દાન આપીએ એને પગે લાગે. કેમ? તમે એને એવી વસ્તુ આપી જે એને છોડીને જવાનું, પણ એને સ્વીકાર કરીને તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમારી જોડે ભેગું આવવાનું છે. એટલે મોટો દાતા તો લેનારો છે, સ્વીકારનારો છે. અને એમ પણ આપણા જન્મમાં આપણા જીવનમાં જે પણ આપણને પુણ્ય કરવાની, ભક્તિ કરવાની, સત્કર્મ કરવાની જે લોકો તકો આપે એનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં. કારણ કે એના થકી મારા હાથે પુણ્ય થયું, એના થકી મારા હાથે સત્કર્મ થયું. જેના થકી આપણને આવા રૂડા અવસરો મળે એનો ઉપકાર અને આભાર કેમ ભૂલી શકાય. તો ભાઈ હમણાં બધાના આભાર માન્યા. અને બહુ જ એક વ્યવહાર છે, એક પ્રકાર છે, આપણે અનુભવો જુદા છે. અને એટલા માટે તમારા સંકલ્પમાં તમારે દ્રઢ રહેવાનું. અને લોકો પાસે એટલા બધા જુદા જુદા લોજિકો છે ને, તમે જે કરો છો એ મુકાઈ જશે. માળા ફેરવતા છો ને, આ તો લાકડા કહેવાય, આને ફેરવવાથી શું થવાનું? સેવા કરે, આ ભોગ ધરવાથી દુનિયાને ભગવાન જમાડે છે, તમે ભોગ ધરશો એમાં શું થઈ જવાનું છે? અરે દુનિયાને જગાડનારો ને સુડાવનારો પરમાત્મા, તમે શું એને પોડાવવાના? લોજિકોનો કોઈ અંત નથી. કોઈ કે ભગવાન કેવા? કારણ કે આપણે ભગવાન વિશે ઘણું સાંભળ્યું છે. એમ સાંભળ્યું કણકણમાં ઈશ્વર છે, કોઈ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ કે તમે ઈશ્વર છો, કોઈ કે તમે જેની સેવા કરો છો ઈશ્વર છે. એમાં સાચું શું? તો કે બધું જ સાચું છે. એ કણકણમાં છે, એ તમારી ભીતર પણ છે. પણ જે કણકણમાં છે તમારી ભીતર છે, એ કોણ છે જેની તમે સેવા કરો છો ને? યસ્માત ક્ષરમતી તો અહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રસિદ્ધ પુરુષોત્તમ. ગીતાજીમાં કહ્યું ને, એ જ પુરુષોત્તમ ક્ષર રૂપે જગત, અક્ષર રૂપે તમારી અંદર આત્મા રૂપે બિરાજે છે. અને જે સેવા કરીએ છીએ એ જ આ પરિણમિત છે. એટલે ભગવાન કેવા? કે તમારો જેવો ભાવ છે એવા. કારણ કે તો રસરૂપ છે ને, રસને વાટકામાં લો તો વાટકી જેવું થઈ જાય, પવાલામાં લો તો પવાલા જેવું, થાળીમાં લો તો થાળી જેવું થઈ જાય. એમ તમારો જેવો ભાવ, તમારો જ્ઞાન માર્ગી ભાવ છે કે કણ કણમાં એ વ્યાપેલો છે તો એ કણ કણમાં છે. તમારો કર્મ માર્ગી ભાવ છે, યજ્ઞમાં એ છે તો યજ્ઞમાં છે. તમારો ભક્તિ માર્ગી ભાવ છે, યશોદાનો ભાવ છે કે હું યશોદા, આ મારો લાલન, હું એને જગાડું, હું એને આરોગાવું, હું એને પોડાવું તો એને ભૂખ પણ લાગે ને એને નીંદ પણ આવે. જો તમારો યશોદાનો ભાવ હોય, તમે જે ભાવ લઈને, જેમ કોઈ બા હોય ને એના પૌત્રાને રમાડતા હોય ને પાડોસણ આવીને બેસે અને બા એમ કે આ 2 મહિનાનું બાળક, અને બાજુમાં આવીને બેસે એટલે પેલા કે આને તો આખો દિવસ કોઈ વાતો કરનારું જોઈએ. એટલે પાડોસણ કે 2 મહિનાનો ને વાતો કરે? હા, બાળક વાતો કરે, પણ બા બનીને ખોળામાં લો ને તો સમજાય, પાડોસણ બનીને લો તો સમજમાં ના. એમ ઠાકોરજી બોલે છે, હસે છે, આરોગે છે, પોડે છે, પણ વૈષ્ણવ બનીને ગોદમાં લો તો સમજમાં આવે, પાડોસણ બનીને લો તો સમજમાં ના. એકવાર વ્રજભક્ત બની, એકવાર યશોદા બની, એકવાર ગોપી બની, એને ગોદમાં લઈને તો જુઓ.
તમે જ કહેશો આ તો હસે છે, આ તો બોલે છે, આને તો ભૂખ લાગી છે, આને નીંદ આવી રહી છે. જેવો ભક્તનો ભાવ परमात्मा ये यथामाम प्रपद्यन्ते तांस थयो भजाम्यहम. भगवत गीता में भगवान ने कहा जो जिस प्रकार मुझे भजता है मैं भी उसको उसी तरह भजता हूं. प्रभु તમને નથી બદલતા ભક્તિ માર્ગમાં, તમને અનુકૂળ થઈને બદલાઈને આવે. તો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, ત્રણ માર્ગ પરમાત્માના ભાગવતમાં બતાવ્યા. યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ તયો વિદિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. ત્રણ માર્ગ પરમાત્મા પ્રાપ્તિ. જેમ એક વ્યક્તિ જતો હતો ને બગીચામાં સુંદર કેરી ઉગેલી જોઈ એટલે અંદર ગયો ને માળીને બોલાવ્યો, આ કઈ રીતે ઉગાડી મને શીખવાડ. ખાડો ખોદવા લાગ્યો. એને જેમ જેમ બતાવે એ પ્રમાણે ફવાડો લીધો હાથમાં ને ખોદવા લાગ્યો. એટલામાં બીજો વ્યક્તિ આવ્યો, આટલા સરસ કેરીમાં આંબા ઉગ્યા છે કઈ રીતે? એટલે પેલા માળીને બોલાવીને પૂછવા લાગ્યો, કેટલું પાણી, કેટલું ખાતર, કેટલો પ્રકાશ, કેટલો ખાડો, બધું નોટ કરવા લાગ્યો. ત્રીજો આવ્યો, ઝાડ પર ચડ્યો, કેરી ખાવા લાગ્યો. એટલામાં બગીચાનો માલિક આવ્યો, ત્રણેયને બહાર કાઢ્યા. તો ફાયદામાં કોણ રહ્યું? ખાડો ખોદતો તો એ, લખતો તો એ, કે ખાઈને ચાલતો થયો એ? તો જે ખાડો ખોદવા લાગ્યો એ કર્મ માર્ગી છે, જે લખવા લાગ્યો એ જ્ઞાન માર્ગી છે, અને જે સેવાના ફળ ખાઈને ચાલતો થયો એ ભક્તિ માર્ગી છે. આપણે ક્યાં એને જાણવામાં જીવન સમાપ્ત થઈ જાય. આપણને તો મહાપ્રભુજી ગોદમાં ખેલતા કરી દીધા. લે મારું સર્વસ્વ તને પધરાવી દઉં છું. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. જે કોઈ ના આપી શકે એવું દાન આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે. લોકો સંસાર આપશે, સંસારની વસ્તુ આપશે, સાંસારિક સામર્થ્ય આપશે, પણ વલ્લભે તો આપણને ભગવાન આપ્યા છે, સાક્ષાત ઠાકોરજી આપ્યા છે. અને ભગવાન જે આપે એનાથી મોટો બીજો કોઈ ઉપકારી આ દુનિયામાં. તમારા જીવનમાં જેના થકી ભગવાને પ્રવેશ કર્યો એનો ઉપકાર ક્યારે ભૂલતા નહીં. કારણ કે આના થકી મારા જીવનમાં ભગવાન આવ્યા, ભગવાનનો પ્રેમ આના થકી મને મળ્યો, એ ઉપકારી છે. અદે દાન દક્ષ મહોદાર. મહાપ્રભુજીને કહા મહોદાર. ઉદાર હોય એ થોડું ઘણું આપે, જે દાતા હોય ને થોડું ઘણું આપે. ઉદાર દાતા હોય એ ઘણું બધું આપે, પણ મહોદાર એને કહેવાય જે પોતાનું સર્વસ્વ આપી દે. અને મહાપ્રભુજી પોતાનું સર્વસ્વ એવા શ્રીનાથજી આપણને દાન આપે. એટલે જ દમલાજીની વાર્તામાં આવે છે, દાન બડો કે દાતા. ત્યાં પૂછે છે ગુસાઈજી, દમલાજીને પૂછે છે કે તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? ત્યારે કહ્યું કે હું તો ઠાકોરજી કરતા પણ અધિક માનું છું. પ્રભુ કરતા અધિક છે. તો પ્રશ્ન કર્યો કે દાન પડ્યો કે દાતા? મોટું કોણ, દાન કે દાતા? કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો એ જાતે જઈ શકે? તો કે દાતા મોટો છે. તો દાન એ શ્રીનાથજી છે, પણ દાતા એ મહાપ્રભુજી છે. એટલે શ્રીજી પ્રભુ છે, પણ આપનારા વલ્લભ એ મહાપ્રભુ છે. એટલે એમને હું એમના કરતા પણ અધિક માનું છું. એમણે મને દાન આપ્યા. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, જેને ભક્તિ કરવી છે, જેને આધ્યાત્મિક માર્ગે ચાલવું છે, ને બહુ લોકોની સલાહ લેવાની જરૂર નથી. લોકો ફેરવ્યા જ કરશે. તમે પોતપોતાના લોજિક આપી તમારું માઇન્ડ ચેન્જ કર્યા કરે. સંકલ્પ મારે આ નિર્ધાર કર્યો, મારો આ નિયમ છે, મારો એ સેવાની આ પ્રણાલિકા છે, મારી આ સાધના છે, મારે એમાં અડગ રહેવું છે, દૃઢ રહેવું છે. લોજિકોનો દુનિયામાં કોઈ અંત નથી. ભગવાન નથી એનાય લોજિકો છે, ભગવાન છે એનાય લોજિકો છે. દુનિયામાં બધા જ લોજિકો છે, પણ આધ્યાત્મિક માર્ગમાં લોજિકથી આગળ નથી વધાતું, શાસ્ત્ર આજ્ઞાથી આગળ વધારે. આપણા ધર્મશાસ્ત્રો શું કહે છે એ વાંચો, એ જાણો અને આગળ વધો. બાકી લોકોના લોજિકોમાં પડ્યા ને બંધ જ નહીં. લોકો કેમ પેલા દીકરો ને પિતા હતા, ઘોડો ખરીદ્યો અને ઘોડો લઈને જતા હતા. એટલામાં એક માણસ મળ્યો કે છે ને મૂર્ખાઓ, છતે ઘોડે ચાલતા જાય છે. એટલે બંને બેસી ગયા ઘોડા ઉપર. ફરી એક માણસ જીવ દયા વાળો મળ્યો, એક ઘોડા પર બંને ચડી ગયા છો, જીવ પર દયા તો રાખો. પેલાને શરમ આવી, કહ્યું દીકરા તું બેઠ, હું ચાલુ છું. તો એક સમાજ સેવક મળ્યો, છે ને આજકાલના છોકરાઓ, પોતે ઘોડે ચડી ગયો છે, વડીલ પિતાને ચલાવે છે. એને શરમ લાગી કે ચલો પિતા તમે બેસો ને હું ચાલુ. તો એક મળ્યો, છે ને દીકરાઓને ચલાવે છે, આટલા નાના છોકરાને, પોતે ઘોડે ચડી ગયા.
કંટાળીને ઘોડો વેચી નાખ્યો તોય મળ્યો, રાખ્યો હોત તો કામ ના લાગે, તારે ક્યાં વાપરવા દીધો? લોકોને જેને તર્ક જ કરવા છે એને કોઈ અંત જ નથી. જીવનમાં લોજિકોનો કોઈ અંત નથી. અને જ્યારે તમે લોકોના તર્કો કુતર્કોમાં પડો છો ને, પોતાના હાથમાં આવેલું ગુમાવો છો. આટલા જન્મોના પુણ્ય બાદ આ એક વૈષ્ણવના કુળમાં જીવન જીવવાનો અવસર આપણને મળ્યો છે. જો ભગવાન વૈષ્ણવ કુળમાં આપણને વૈષ્ણવી જીવન જીવવાનો અવસર આપે છે, એ કોઈ અકસ્માત નથી, એ ભગવાનનું આયોજન છે. ગીતાજીમાં ભગવાન કહે છે, સુચિનામ શ્રીમતામ કે એને હું એવી જગ્યાએ જન્મ આપું છું જેની ગત જન્મના અનેક પુણ્યો અને સાધનાઓ ભેગી થઈ હોય, એને હું એવી જગ્યાએ રહેવાની તક આપું છું જ્યાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય, એને બધા જ ભક્તિ કરવાના સંજોગો જીવનમાં મળે, એવી જગ્યાએ એને હું રાખું છું. તો પ્રભુ જ્યારે સત્રાજીતે આડ ચડાવ્યું ભગવાન ઉપર, ભગવાન પર આરોપ મૂક્યો. લોકોએ ભગવાનને પણ છોડ્યા, શાસ્ત્રોને વાંચતા નથી, સમજતા નથી અને કેવલ લોજિકો આપી. લોકો ઘણી વાર જેને આંદોલનો જ કરવા હોય, સીતાજીના નામે આંદોલન કરી દે, ભગવાન રામે આમ કેમ કર્યું ને એનો ત્યાગ કેમ કર્યો. પણ સીતાજીને પૂછો, એને વાંધો છે? સીતાજી કે ના, મારે કોઈ વાંધો નથી, મારે તો મારે જન્મે જન્મ રામ જ જોઈએ છે, કારણ કે આ તો લીલા છે. પણ જેને આંદોલન જ કરવા હોય એને હજાર મુદ્દા છે. અને એટલે મૂળ વાત એ છે, સંસારમાં જ્યારે તમે આધ્યાત્મિક માર્ગે જાઓ ત્યારે ધર્મશાસ્ત્રોને ફોલો કરજો, લોજિકોને ફોલો ના કરતા. નહીં તો લોકો પોતાના વિચારોથી પ્રભાવિત કરી તમને મળેલો ધર્મ, તમને મળેલી સહજ સુંદર આ ભક્તિની સુંદર પથ, એમાંથી તમને છોડાવી દેશે. અહીંયા ભગવાન પર હાલ લગાડ્યું. પ્રભુએ પણ વિચાર કર્યો કે જો હું આને સમજાવવા જઈશ તો આ સમજશે નહીં, હું પોતે મણી શોધીને લાવું અને આને આપી દઉં. એટલે ભગવાન હવે પોતે વનમાં મણી શોધવા માટે નીકળ્યા. શોધતા શોધતા ગયા અને ત્યાં પ્રસેનનો મૃતદેહ દેખાયો અને સિંહના પંજાના નિશાન હતા. આગળ સિંહના પંજાની પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો અને રીછના પંજાના નિશાન હતા. એની પાછળ ગયા તો એક ગુફા આવી, એની અંદર પ્રભુ પ્રવેશ કરી, એકદમ અંધારું. અને જ્યાં પ્રવેશ કર્યો ત્યાં એક રીછે તરાપ મારી અને ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું. અને આ રીછ કોઈ સાધારણ નહોતું, રામા અવતારના જાંબુવાનજી હતા. જ્યારે ભગવાન રામનો યુદ્ધ રાવણ સાથે થઈ રહ્યું હતું ત્યારે પ્રભુનું બળ જોઈ જાંબુવાનજીને એમ થયું કે બે હાથ ભગવાન જોડે કરવા મળે તો કેવો આનંદ આવે. એટલે પ્રભુએ અહીંયા મનોરથ પૂરો કર્યો, સમજાયું કે આ તો ભગવાન છે. ક્ષમા માંગી છે. જાંબુવતીજી એમના દીકરી રમી રહ્યા હતા મણી સાથે, અને જાંબુવાનજીએ કહ્યું કે આ મણી તો રાખો, પણ મારા સંસારનો મણી જાંબુવતીજીનો સ્વીકાર કરો. જાંબુવતી સાથે પ્રભુના વિવાહ થયા છે, આવ્યા છે, સત્રાજીતને પાછો મણી આપ્યો છે, કહ્યું આ મણી તો રાખો, સત્યભામાજી સાથે વિવાહ કરો. આ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્યા, ભદ્રા, લક્ષ્મણા, કાલિંદી, અષ્ટપટરાણીઓની કથા. આ 8 પટરાણીઓ કોણ છે? તો કે અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, રેવચ, અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. જે ગીતાજીમાં સમજાવ્યું, પ્રકૃતિ અને પુરુષ, અષ્ટધા પ્રકૃતિ અને પરમાત્મા પુરુષ. ભવાસુરે 16,000 કન્યાઓને કેદ કરી રાખી છે. 16,000 ની સંખ્યા પૂરી થાય એટલે હું પછી બધા સાથે વિવાહ કરું. પ્રભુને વિનંતી મોકલાવી છે કે પ્રભુ અમને આ અસુરના કેદમાંથી મુક્ત કરાવો. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા છે. કિલ્લો હતો, ચારે બાજુ પાણી. મૂર નામનો દૈત્ય કિલ્લાની રક્ષા કરતો. ભગવાને મૂરને માર્યો અને પ્રભુનું નામ પડ્યું મુરારી. મુરારી પદ પંકજ સ્વરદ મંદરેણ ઉત્કટા અક્ષરના બન. મેચ ફિક્સિંગ કોને કહેવાય? રિઝલ્ટ નક્કી કરી પછી મેચ રમવા જઈએ ને એને મેચ ફિક્સિંગ કહેવાય. આપણે શું કરીએ? આમ જ થવું જોઈએ, આમ જ કરવું જોઈએ, આમ જ મળવું જોઈએ. આ નક્કી કરીને કામ કરવા નીકળો ને તો તમે તમારા નસીબના મેચ ફિક્સર કહેવાય. કોણ જાણે એના કરતા વધારે પણ મેળવીને આવી શકો છો. આપણને આપણા સામર્થ્યનું ભાન નથી હોતું કે હું કેટલું ઊંચું કૂદી શકીશ, ખબર નથી હોતું. રેકોર્ડ બનાવનારને પણ એ ખબર નથી હોતી કે આજે રેકોર્ડ બનવાનો. એ તો પ્રયાસ કરતો હોય છે અને ઘણીવાર આપણો પ્રયાસ
આપણી ધારણા કરતા વધારે આપનારો હોય છે. અને એટલા માટે પોતાના મેચ ફિક્સર ન બની જાઓ. રિઝલ્ટ નક્કી કરીને કે આટલું કોણ જાણે, આના કરતા વધારે તમારું સામર્થ્ય હોય. તમે જ તમારા લિમિટેશન નક્કી કરી દો છો. કર્મણ્યેવા અધિકાર હસ્તે, ભગવાને કર્મમાં તું સ્વતંત્ર છું, ફળમાં નહીં. એનો અર્થ એ નથી થતો કે ફળની આશા નહીં રાખવી, પણ તે ધાર્યું છે એ ફળની આશા ન રાખીશ. કદાચ તે ધાર્યું છે એના કરતા હું મોટું પણ આપી શકું એમ છે. માંગેલું મળે એ ઈચ્છો ને તો તમે માંગ્યું એ જ મળશે. પ્રભુનું ધારેલું મળે એ માંગશો ને તો કદાચ તમે ધાર્યું એના કરતા મોટું. પેલું એમ કહેતા ને કે એક માં ને દીકરા દુકાનમાં ગયા અને બહુ માલ ખરીદ્યો બહેને. એટલે દુકાનવાળાને એમ થયું કે આ બેન કાયમી ગ્રાહક બનેલા રે, એટલે ચોકલેટનો ડબ્બો ખોલ્યો, એટલે છોકરાને આપ્યું કે લે તારી મુઠ્ઠી ભરી લે, તારે જેટલું જોઈએ એટલું લઈ લે. તો કે ના ના મારે નથી જોયું. પેલો પાછો ડબ્બો ભરે કે લઈ લે, હું તને આપું છું, તને જેટલું જોઈએ એટલું મુઠ્ઠી ભરી લે. તો કે ના નથી. ત્રીજી વાર કહ્યું, પેલો છોકરો ના પાડે વારે ઘડીએ, એટલે પેલા દુકાનવાળાએ મુઠ્ઠો ભરી પેલાના ખિસ્સામાં ભરી દીધો. બહાર આવ્યા એટલે પેલી મમ્મી ખીજાઈ, મારો દીકરો થઈ અને મફતના ચોકલેટની ના પાડે છે. અરે પેલો આપતો તો લઈ લેવું તું ને. અરે તારો દીકરો છું એટલે જ ના પાડી, કારણ કે મેં મુઠ્ઠી ભરી હોત તો નાનું આવત, પેલાએ મુઠ્ઠો ભર્યો તો વધારે આવ્યો. એમ તમારી મુઠ્ઠી ભરશો તો બહુ નાનું આવશે. એના કરતા ભગવાન આપશે ને તો ભગવાનની મુઠ્ઠી બહુ મોટી છે. ભગવાનનું દિલ બહુ મોટું છે, ભગવાનનો હાથ બહુ મોટો છે, ભગવાનની દાતારી બહુ મોટી છે. એટલે એના પર ભરોસો રાખો. જેટલો ભરોસો વધશે એટલી જીવનમાં ચિંતાઓ ઘટશે.